સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં મળી રહ્યા છીએ. આંબેડકર યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે એક નવા એપિસોડ સાથે વાત કરવાના છીએ. ખાસ કરીને આપણે જાણીએ છીએ પ્રમાણે બાબા સાહેબનું જે કામ, ખાસ કરીને દલિત સમાજનું, અને એ સાથે રાષ્ટ્રની બધી સમસ્યાઓમાં પણ બાબા સાહેબ સામેલ હતા. બાબા સાહેબ અને આજે જોગેન્દ્રનાથ માંડલની વાત કરવાની હતી. બાબા સાહેબના મિત્ર અથવા અનુયાયી એવા જોગેન્દ્રનાથ મંડલ એ બંગાળના શિડ્યુલ કાસ્ટના વ્યક્તિ હતા. જોગેન્દ્રનાથ માંડલ અને બાબા સાહેબ એમની વાત આગળ ઉપર પણ આવવાની છે. પણ બાબા સાહેબના અનુયાયી તો ખરા જ જોગેન્દ્રનાથ માંડલ, પણ શિડ્યુલ કાસ્ટ ફેડરેશન જે બંગાળમાં હતા એના એ પ્રમુખ પણ હતા. એ જોગેન્દ્રનાથ માંડલે બાબા સાહેબને પત્રો લખ્યા, અને પત્રોમાં જોગેન્દ્રનાથ મંડલે એવું કહ્યું કે બાબા સાહેબ, તમે આ જે બ્રિટિશ સરકારની લોર્ડ વેવલની જે વોઇસરાયની કમિટીમાં તમે કામ કરો છો, તો તમે વાઇસરોયને કહીને બંગાળના ડિગ્રીધારી છોકરાઓ શિડ્યુલ કાસ્ટના છે એમને નોકરી અપાવો ને. એટલે બાબા સાહેબને જ્યારે એમને જ્યારે પત્ર લખ્યો તો બાબા સાહેબે પત્ર વાંચ્યો. પછી બાબા સાહેબને બીજું સૂચન એમને કર્યું, અને સૂચન એવું કર્યું કે તમે આજે આખા ભારતમાં તમારું નામ થઈ ગયું છે, તો બંગાળમાં તમે એકવાર આવો, બંગાળના અસ્પૃશ્ય જોડે તમે મળો તો તમારી આત્મીયતા કેળવાશે, અને એ અસ્પૃશ્યને કોઈક પોતાનું છે એવું લાગશે. એટલે તમે એકવાર બંગાળની પણ મુલાકાત લો. એટલે બાબા સાહેબ એક તો એમણે જે વાઇસરોયની કમિટીના જે લોર્ડ વેવલને કહીને એમણે અમુક ડિગ્રીધારી લોકોને નોકરી આપવાની વાત કરેલી, અને બીજું બંગાળની મુલાકાત લેવાની. આ બે મુદ્દા ઉપર તે બાબા સાહેબે કહ્યું, એમને પત્ર લખ્યો. એ તરત પત્ર લખ્યો નહીં, 1945ની આજુબાજુ વાત છે, 45-46ની વાત છે. તો બાબા સાહેબે પત્ર તરત જવાબ ના આપ્યો, પણ બીજા મહિને જવાબ આપ્યો, અને કહ્યું કે તમે જે લિસ્ટ મોકલેલું ડિગ્રીધારી લોકોનું, એ લિસ્ટ મેં વાઇસરોયની કમિટીમાં આપી છે. એમને કહ્યું છે ભાઈ આમાંથી તમારે અમને નોકરી જગ્યા હોય તો નોકરી પર રાખશો. એટલે બાબા સાહેબ ત્યાં એ લિસ્ટ આપી દીધું છે. એટલે જોગેન્દ્રનાથ માંડલને કહ્યું કે લિસ્ટ મોકલી આપ્યું છે, એમના ટેબલ ઉપર પડ્યું છે, એ અનુકૂળ ટાઈમે એમને જવાબ આપશે. અને બીજું એમણે કહ્યું કે હું બંગાળની મુલાકાત લેવાની વાત મને બહુ ગમી છે, પણ મારી પાસે ટાઈમ મળશે તો હું બંગાળની મુલાકાત લઈશ. આવી વાત એ જોગેન્દ્રનાથ માંડલ એ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના ત્યાંના બંગાળના પ્રમુખ હતા, શિડ્યુલ કાસ્ટ ના સભ્ય હતા, અને બહુ મોટું નામ હતું જોગેન્દ્રનાથ માંડલનું. હવે બન્યું એવું કે ભારતમાં જ્યારે વિશ્વયુદ્ધ ચાલતું હતું, એ વખતે વિશ્વયુદ્ધ ચાલતું હતું, અને વિશ્વયુદ્ધની અંદર જર્મની હારે એવું હતું. એટલે બ્રિટિશ ગવર્મેન્ટે વિચાર્યું કે હવે આપણે એવું ના કરીએ કે ભાઈ આ ભારતને લોકોને એમને સત્તા સોંપી દઈએ તો આપણે પણ નવરા થઈ જઈએ, અને આપણે જે નુકસાન થયું છે બ્રિટિશ ગવર્મેન્ટને આ વિશ્વયુદ્ધના કારણે, તો એને પણ આપણે થોડું સુધારી દઈએ. એટલે બ્રિટિશ ગવર્મેન્ટે ભારતના લોકોને કહ્યું કે તમે ચૂંટણીઓ આપો, બરાબર, જે સામાન્ય ચૂંટણીઓ થતી હોય, બરાબર, આમ ચૂંટણી, એ ચૂંટણી તમે આપો, અને પછી તમને સત્તા સોંપવાની સત્તા આની તો આપી જ છે, પછી સમગ્ર દેશ તમારા હાથમાં આવશે. એટલે એમને બીજા વિશ્વયુદ્ધના અંતમાં ભારત સરકારને, ભારતના લોકોને ચૂંટણીઓ આપી. હવે આ ચૂંટણીમાં બાબા સાહેબ અને એમનું શિડ્યુલ કાસ્ટ ફેડરેશન, બરાબર, એટલે બાબા સાહેબ પણ હવે એમ થયું કે ચૂંટણીમાં ઊભા રહેવું કેમ, પોતે ઊભા રહેવાનું ઈચ્છતા નહોતા. બાબા સાહેબ કે હું ચૂંટણીમાં એટલા માટે ઊભો રહેતો નથી, ચૂંટણીની જાહેરાત થઈ ગઈ, એટલે શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના સભ્યો પણ એમને પણ ઉમેદવાર તરીકે મૂકવામાં આવ્યા, અને બાબા સાહેબ પોતે ઊભા ના રહ્યા ચૂંટણીમાં.
બાબા સાહેબ એટલા માટે ચૂંટણીમાં ના ઉભા રહ્યા કે હું આ વાઇસરોયની કમિટીની અંદર હું શ્રમ પ્રધાન હતો. તે દરમિયાન ભારતના મારા વિરોધના છાપાઓ અખબારો અને બીજા જે તે કોંગ્રેસી લોકો એ મને દેશદ્રોહી તરીકે ચીતરતા હતા ચારે બાજુ. એટલે હું જો આ વખતે ચૂંટણીમાં ઊભો રહીશ તો આ લોકો મારા માથા પર માછલા ધોશે. એટલે હું મારા ઉમેદવારો માટે જે ઉમેદવારો છે મારે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના એમનો પ્રચાર કરીશ, પણ હું ઊભો રહીશ નહીં. એટલે બાબા સાહેબે ચૂંટણી પ્રચાર માટે મુંબઈમાં નરે પાર્કની અંદર ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો બાબા સાહેબે. નરે પાર્કમાં ચૂંટણીમાં એમણે ત્યાં સમતા સૈનિક દળના લોકોએ બધી વ્યવસ્થા કરી નાખી અને એવું કર્યું કે ભાઈ આ ચૂંટણીમાં પૈસાની જરૂર પડે, પાડવે પૈસા તો છે નહીં. એટલે એમને કહ્યું કે આપણા જે લોકો આ ચૂંટણી પ્રચારની અંદર જ્યારે પ્રચાર કરતો હોય ત્યારે મને સાંભળવા આવે તો બધાને ભાઈ ટોકન લેવા ટિકિટ રાખવી, જેના કારણે આપણા પૈસા ભેગા થાય. તો 70,000 રૂપિયા ભેગા થયા. 70,000. તો 70,000માંથી બાબા સાહેબને 50,000 રૂપિયા ચૂંટણી ફંડ માટે આપવામાં આવ્યા. એટલે બાબા સાહેબે આમ ચિંતન કર્યું કે આટલું બધું મુંબઈ આટલું મોટું છે તો લાખો રૂપિયા ભેગા થવા જોઈએ. આ તો 70,000 બીજો ખર્ચો કરીને 50,000 ચૂંટણી ફંડમાં મળ્યા. એટલે બાબા સાહેબ કહ્યું કે આ તો બહુ ઓછા પૈસા એમ, પણ છતાં પણ એમણે કહ્યું કે કંઈ નહીં, તમે લોકો આટલા આપ્યા છે ને, તમારા પૈસાની જરૂર તો છે પણ એના કરતાં વધારે જરૂર તમારી છે. તમે એક કરો છો, તમારી એકતા હશે તો હું દુનિયા જીતી લઈશ. તમારી વચ્ચે એકતા હોવી જોઈએ, બરાબર, તમારા વચ્ચે સમન્વય હોવું જોઈએ, સમાજના લોકો એકતા હશે તો પછી આપણે ચૂંટણી સારી રીતે લડી શકીશું. એવું બાબા સાહેબે ચૂંટણી પ્રચારની અંદર કહ્યું અને ચૂંટણી લડવાનું નક્કી કરી નાખ્યું. બરાબર. હવે આમાં સુધી બાબા સાહેબે કહ્યું કે ભાઈ આપણા પાસે પૈસા નથી. કોંગ્રેસી શાસન અને કોંગ્રેસ શાસન છે ને એ લોકોએ એ વખત ચૂંટણીની અંદર આપણા ઉમેદવારોને ફોડવા માટે પૈસા આપતા હતા, ફાટફૂટ પડાવતા હતા અને ચૂંટણીની અંદર મત ખરીદતા હતા. જે મતદાતા હોય એમના પૈસા આપીને એમના વોટ ખરીદતા હતા. એટલે કોંગ્રેસ જીતતી. કોંગ્રેસ પૈસા પુષ્કળ છે, કરોડો રૂપિયા છે, બરાબર. એટલે જે આજની તારીખમાં આપણે ભારત દેશની 2026ની અંદર જે સ્થિતિ છે કે ભાઈ ઉમેદવારોનો ફોડી નાખવા, મતદારોને ખરીદ લેવા, એ વખતે પણ 1945ની આજુબાજુ પણ આ બધું ચાલતું હતું. અને ગાંધીજી, કોંગ્રેસ શાસન હતું અને ગાંધીજી એ વખતે જ્યારે પહેલું ગોળમેજી પરિષદ ભરાઈ ત્યારે ગાંધીજી અને કોંગ્રેસમાં ભાગ લીધો નહોતો પહેલી ગોળમેજી પરિષદમાં. અને એ વખતે બાબા સાહેબને ત્યાં જાહેરાત થયેલી કે અલ્પસંખ્યક લોકો એટલે અસ્પૃશ્ય લોકો એ હિન્દુ ધર્મનો ભાગ નથી, એ હિન્દુ નથી, એ અલગ કોમ છે. અને એ ગોળમેજી પરિષદમાં સ્વીકારવામાં આવ્યું. જે લઘુમતી જે વર્ગ હતો એમને સ્વીકાર્યું, ઇવન બ્રિટિશ ગવર્મેન્ટમાં સ્વીકાર્યું કે અસ્પૃશ્યો એ હિન્દુઓનો ભાગ નથી, એ અલ્પસંખ્યક લોકો છે, એ એનાથી અલગ છે. એટલે ગાંધીજી ચમક્યા અને ગાંધીજીએ કહ્યું કે ના, આ અસ્પૃશ્ય લોકો હિન્દુ ધર્મનો ભાગ છે, એ અલ્પસંખ્યક અલગ નથી. એવી વાત કરી એટલે બાબા સાહેબે કહ્યું કે ભાઈ તમે અમને તો અસ્પૃશ્ય રાખ્યા છે, તમે અમને તો અમે ગામની આખા દેશની અંદર અમે હિન્દુઓનો ભાગ હોય જ્યારે ધારો કે તો અમારી જે વર્તન વ્યવહાર કેવું હોય તમારો, અમે અલગ છીએ એવું તમે પણ માનો છો. પણ ગાંધીજી શા માટે આ લોકોને અલ્પસંખ્યક ના કહ્યા અને કે હિન્દુ ધર્મનો ભાગ કયો, હિન્દુ સમાજનો ભાગ કયો? તો ગાંધીજીએ કહ્યું કે જો આ લોકો અલગ થઈ જશે તો હજારો વર્ષથી આ લોકો આપણા ત્યાં વગર વળતરે કામ કરે છે અને આપણી ગુલામી કરે છે. આ અસ્પૃશ્ય લોકો તે ગુલામી કરે છે, એ પછી ગુલામી કોણ કરશે? એ લોકો તો સ્વતંત્ર થઈ જશે, ગુલામી થશે નહીં, ગુલામી કરશે નહીં. એટલે એ આપણા વર્ષોથી ગુલામ છે, એટલે આપણું કામ કોણ કરશે? અને કામ નહીં કરે તો જો આ લોકો અલગ થઈ જશે તો હું માનું છું કે હિન્દુ ધર્મનું સત્યાનાશ થઈ જશે. આવું ગાંધીજીએ કહ્યું
કેમ? એમના સ્વાર્થ માટે. હજારો વર્ષથી અસ્પૃશ્ય લોકો, અલ્પસંખ્યક લોકો આ કહેવાતા સવર્ણોના ત્યાં વગર વળતરે, ઓછા વળતરે કામ કરીને એમની ગુલામી વર્ષોથી કરતા આવ્યા છે. તો પછી આ લોકો જે સ્વતંત્ર થઈ જશે, અલ્પસંખ્યક અલગક્ષમ થઈ જશે, તો આ આપણું કામ કોણ કરશે? હવે ગુલામી કોણ કરશે? એટલે અસ્પૃશ્ય સમાજ રાજનૈતિક દ્રષ્ટિથી હિન્દુ સમાજથી બિલકુલ અલગ છે. એ વાત જ્યારે પહેલી ગોળમેજી પરિષદમાં જ્યારે ત્યાં એની મંજૂરી મળી ગઈ બધા કે ભાઈ આ લોકો અલગ છે, બરાબર, અસ્પૃશ્ય સમાજ રાજનૈતિક દ્રષ્ટિથી હિન્દુ સમાજથી બિલકુલ અલગ છે, એ વાત બાબા સાહેબે કહી અમને. અને બાબા સાહેબ કહ્યું કે ભાઈ આ તમે અમને તમારામાં ગણશો નહીં, અમે તમારાથી અલગ છીએ. અસ્પૃશ્યો રાજનૈતિક અધિકારોમાં હમણાંથી તમારાથી અલગ છે, એટલે અમને અલગ ગણો તમે. એ બાબા સાહેબે આવી વાત કરી. એટલે હવે વિશ્વયુદ્ધનું બ્રિટિશ ગવર્મેન્ટ ભારતના સત્તા આપવાની સામે ચૂંટણી થઈ, એમાં શેડ્યુલ કાસ્ટ ફેડરેશન પર સભ્યો પણ રહ્યા. બાબા ચૂંટણી પ્રચાર કર્યો અને બધી જગ્યાએ નરે પાર્ક અને મુંબઈની અંદર અલગ જગ્યાએ પ્રચાર એમણે કર્યો. કોંગ્રેસની ચૂંટણી આપણે જોયું કે એ લોકો મતદારોને ફોડે છે, ઉમેદવાર મતદારોને પૈસા આપીને ખરીદે છે, ઉમેદવારોને ફોડી નાખે છે. આવું બધું જ કોંગ્રેસની નીતિ રહી છે. અને બાબા સાહેબ બહુ સારી રીતે જાણતા હતા કે આ લોકો આપણને આ રીતે કરે છે. એટલે બાબા સાહેબ બહુ ચિંતિત હતા કે હવે આ સંજોગોમાં આપણે શું કરવું. એટલે બાબા સાહેબ સ્પષ્ટ કહ્યું કે આપણે લોકો, બધા જ લોકો, અસ્પૃશ્ય લોકો અથવા અલ્પસંખ્યક લોકો જો એક નેજા હેઠળ ભેગા થાય તો આપણે લડત આપી શકીએ. એટલે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના નેજા હેઠળ સમગ્ર ભારતના અસ્પૃશ્ય લોકો, અલ્પસંખ્યક લોકો જો એક થઈ જાય તો આપણે કોઈ બી સામે લડત આપી શકીએ છીએ અને આપણે જીતી શકીએ છીએ. આવી વાત બાબા સાહેબે આ ચૂંટણી પ્રચારની અંદર કહ્યું. એટલે તમે જો કે બાબા સાહેબને ચિંતા કેટલી બધી હતી. બાબા સાહેબને ચિંતા પુષ્કળ હતી કે ભાઈ આ સમાજ ને આ લોકો વર્ષોથી, હજારો વર્ષથી ગુલામ રાખ્યા છે, 1000 વર્ષથી એમનું શોષણ કર્યું છે, 1000 વર્ષથી એમની જે વ્યવહાર માણસ તરીકે વ્યવહાર રાખ્યા નથી. તો હવે જ્યારે આપણે જાગૃત થઈ ગયા છે, આપણને ખબર પડવા માંડી છે કે આપણે પણ એમના જેવા માણસ છીએ અને આપણને આ લોકો આપણને આપણું શોષણ કરે છે, તો શોષણમાંથી બહાર આવવું હોય તો બાબા સાહેબ કહ્યું કે આપણે લોકોએ એક નેજા હેઠળ ભેગા થવું પડે, એક નેજા હેઠળ આવવું જોઈએ. એટલે બાબા સાહેબ શેડ્યુલ કાસ્ટ ફેડરેશન આપણે બનાવ્યું છે. સમગ્ર ભારતના શેડ્યુલ કાસ્ટ લોકો, એ લોકો જો આ નેજા હેઠળ SCF શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની નીચે જો આવશે તો આપણે આ ચૂંટણી શું ભારતની અંદર જેટલા પણ આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોની તમે આપણે લડત આપી શકીશું. એટલે તમે જો કે બાબા સાહેબ 1945ની વાત કરી, 45-46ની અંદર બાબા સાહેબે આવી વાત કરેલી હતી. એટલે બાબા સાહેબને કોંગ્રેસે બહુ સારી રીતે જાણતા હતા, એમના ચૂંટણી પ્રચારને બહુ સારી જાણતા હતા. અને ગાંધીજી સૌથી વધારે જો આપણને નડે તો ગાંધીજી. અને આ લોકોને તમે અલ્પસંખ્યક ન ગણો, એ હિન્દુનો ભાગ ગણો, એવું ગાય વગાડી કોણ કહેતું હતું? ગાંધીજી કહેતા હતા. કોંગ્રેસવાળા તો કે પણ જે કોંગ્રેસના જે લીડર ગણી શકાય, કોંગ્રેસની શું કે થિંક ટેન્કની અંદર જે મુખ્ય માણસ છે ગાંધીજી કે આ અલ્પસંખ્યક લોકો, આ અસ્પૃશ્ય લોકો, અશિક્ષિત લોકો એ હિન્દુ ધર્મનો ભાગ છે, એ અલગ નથી. એટલે એમને રાજનૈતિક સ્વતંત્રતા આપવાની જરૂર નથી. હવે વિચાર કરો કે આ રાજનૈતિક સ્વતંત્રતા આપવાની ના હોય તો આ લોકોને એમને હિન્દુઓના નીચે રહેવું પડે, ગુલામી ભોગવવી પડે. એમને ગાંધીજી શું કર્યું કે જે મુસ્લિમોના રાજનૈતિક અધિકાર હતા, સ્વતંત્ર અધિકાર, એમને આપવામાં વાંધો નહોતો. એમને 14 મુદ્દા એમણે સ્વીકાર લીધા, મુસ્લિમ કોમ્યુનિટીના સ્વીકાર લીધા, અને એમને રાજનૈતિક અધિકાર આપવાની એમને બહાલી આપી દીધી. શીખ લોકોને પણ એમ કહ્યું કે તમને રાજનૈતિક અધિકાર મળશે. બરાબર. હવે આ બંનેને આપવાની વાત કરી, પણ શેડ્યુલ કાસ્ટના લોકોને, અસ્પૃશ્ય લોકોને, અલ્પસંખ્યકમાં જે શેડ્યુલ લોકો છે એમણે રાજનૈતિક અધિકાર આપવાની ગાંધીજીએ ના પાડી. અને એટલા સુધી ગાંધીજીએ મુસ્લિમોને અને શીખોને કહ્યું કે અમે તમને મત અધિકાર આપીશું, રાજનૈતિક અધિકાર તમને આપીશું, પણ તમારે આ શેડ્યુલ કાસ્ટ, અલ્પસંખ્યક, અસ્પૃશ્ય લોકો છે એમને ટેકો આપવાનો નથી, એમનો તમારે વિરોધ કરવાનો છે. અને આ વાત બાબા સાહેબને આ લોકોએ, મુસ્લિમ જે કોમ્યુનિટી, એમનો આપણે આભાર માનવો જોઈએ
એ જમાનામાં જે આગા ખાનના બધા લોકો હતા એ લોકોએ ગાંધીજીની વાત માની નહીં અને બાબા સાહેબને કહી દીધું કે આ લોકો તમને અમે ટેકો ના આપી એ વાત કહીને અમારી બધી માંગણીઓ મંજૂર કરાવે છે. એટલે અમે કહી દીધું કે અમે એમનો વિરોધ ના કરી શકીએ. જ્યારે અમને મળતું હોય, અમને રાજનૈતિક અધિકારો મળતા હોય, બરાબર, અલગ મતાધિકાર મળતા હોય, શીખો કે અમને મળતા હોય, તો અમે શા માટે તમારો વિરોધ કરીએ? તમને પણ મળવા જોઈએ. એવી વાત મુસ્લિમ જે લીડરો છે એવી વાત બાબા સાહેબને કરી. એટલે બાબા સાહેબને તમે જો, બાબા સાહેબ બહુ જાગૃત વ્યક્તિ હતા. એવું કહેવાય છે કે ગાંધીજીએ તો કુરાન હાથમાં રાખીને કહ્યું, આગા ખાનને કહ્યું કે તમે કુરાનની હાથ મૂકીને કહો કે અમે આ શેડ્યુલ કાસ્ટના લોકો છે, અલ્પસંખ્યક અસ્પૃશ્ય લોકો છે, એમને અમે ટેકો આપીશું નહીં, એમનો વિરોધ કરીશું. આવું ગાંધીજી આવું કામ કર્યું. જે બાબા સાહેબને આની જાણ થઈ, એ બાબા સાહેબ બહુ ગુસ્સે થઈ ગયા. આ જે ગાંધીજીને આપણે આટલી બધી વાવા કરીએ છીએ, પણ ગાંધીજીના જે કાર્યો તમે જુઓ, શેડ્યુલ કાસ્ટ પ્રત્યેના એમના જે વિચારો છે એ વિચારોથી આજે પણ જે શેડ્યુલ કાસ્ટ હેરાન થાય છે, આજે પણ જે શેડ્યુલ કાસ્ટના જે નેતાઓ છે, ધારાસભ્યો, કોર્પોરેટર, સંસદ સભ્યો, એ અસ્પૃશ્ય સમાજનું કામ કરતા નથી. એના માટે કોઈ જવાબદાર હોય તો ગાંધી જવાબદાર છે. એટલે આ જે વાત છે એ વાત આજે મારે તમને કરવાની હતી કે બાબા સાહેબ અને જોગેન્દ્રનાથ માંડલે જે કહ્યું કે ભાઈ તમને અમને નોકરી આપવાની, તો બાબા સાહેબ સામાન્ય રીતે બાબા સાહેબ કોઈ ભલામણ કરતા નથી. બાબા સાહેબ બહુ જ પ્રમાણિક અને સ્વચ્છ વ્યક્તિ હતા. આવી લાગવગ સાહેબ માનતા નહોતા. એટલે એમને કહ્યું કે તમે જે નોકરી માટે વાત કરી છે, ડિગ્રીધારી લોકોને નોકરી આપવા માટે, શેડ્યુલ કાસ્ટ લોકોને, એ મેં વાયસરોયની મને એમને લિસ્ટ આપી દીધી છે, એમને યોગ્ય લાગે એમ કરશે. પણ મારી ભલામણ એ રીતે ભલામણ નથી કે ભાઈ આપણે લઈ જ લેજો. એવું બાબા સાહેબ બહુ સ્પષ્ટ વાત કરતા હતા. અને બાબા સાહેબે પછી જે બંગાળના અસ્પૃશ્ય મળવાની, તો બાબા સાહેબ બંગાળના અસ્પૃશ્ય મળવા પણ ગયેલા, બરાબર. એટલે તમે જુઓ કે બાબા સાહેબનું આખું કામ જુઓ, તમે એમના વિચારો જુઓ, એમને જ્યાં એકલા હાથે લડવાનું કામ. કોંગ્રેસના કેટલા માધાતાઓ, લીડરો હતા, કોંગ્રેસ આખી પાર્ટી હતી, જ્યારે આ બાજુ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના ખાલી બાબા સાહેબ આંબેડકર એકલા, બરાબર. અને એ જે કમિટી હતી એની અંદર બાબા સાહેબે બધાની સામે લડત આપી, એકલા હાથે લડત આપી, બરાબર. એમની જે શ્રીનિવાસન હતા, પણ શ્રીનિવાસન એટલું કામ કરતા નહોતા. કમિટીની અંદર તો શ્રીનિવાસન, પણ એ કામ કરતા નહોતા. બાબા સાહેબ જેવું કામ કરતા નહોતા, એ બેસી રહેતા હતા. બહુ એમનું કંઈ પ્રદાન નહોતું. બાબા સાહેબનું મોટું પ્રદાન હતું. એટલે આજે આપણે જે વાત હતી કે બાબા સાહેબ અને જોગેન્દ્રનાથ માંડલ, બાબા સાહેબને ચૂંટણી અને બાબા સાહેબ ચૂંટણીમાં ઉભા રહે એની વાત હતી. બાબા સાહેબ અને કોંગ્રેસના ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસ કેવી રીતે કામ કરતી હતી એની વાત હતી. કોંગ્રેસે મતદારોને પૈસા આપીને ખરીદતા હતા, ઉમેદવારોને ફોડી નાખવાની વાત કામ કરતા હતા કોંગ્રેસ શાસનની અંદર. અને બાબા સાહેબ કહ્યું કે કોંગ્રેસ શાસન જો આવશે તો આ જે સામાન્ય લોકો છે, જે અસ્પૃશ્ય લોકો છે, અલ્પસંખ્યક, એમની દશા બગડી જશે. કારણ કે આ લોકો જે કોંગ્રેસના લોકોનો જે લીડરશિપ છે, એ લીડરશિપ અથવા જેનો હોલ્ડ છે એ પૂંજીપતિનો હોલ્ડ છે. આખા કોંગ્રેસની જો એની કોઈનો હોલ્ડ હોય, એની લીડરશિપ ગણી શકે તો પૂંજીપતિઓની છે. અને પૂંજીપતિઓના માટે જ કામ કરે છે કોંગ્રેસ. એટલે સામાન્ય માણસ અથવા અલ્પસંખ્યક લોકો અથવા અસ્પૃશ્ય લોકો એમનું કંઈ પણ કામ થશે નહીં. એમના દુઃખના દાડા આવશે જો કોંગ્રેસ શાસનમાં આવશે તો. આવી વાત બાબા સાહેબે કહ્યું. અને અસ્પૃશ્ય ચેતી જવાની વાત કરી કે આ લોકોથી તમે ચેતી જાઓ. આ કોંગ્રેસી લોકો એ પૂંજીપતિઓના હાથમાં રમે છે અને મતદારોને પૈસા આપીને ચૂંટણી મતો ખરીદે છે અને ઉમેદવારોને ફોડવાનું કામ કરે છે. અને અલ્પસંખ્યક લોકોને એ હિન્દુ ધર્મમાં રાખીને એમને ગુલામ બનાવી રાખવાનું કામ કરે છે. એ બાબા સાહેબે આખા જે વાત છે 1945-47ની વાત છે, એમાં બાબા સાહેબે આ બધી વાત એ જમાનામાં કરેલી. એટલે એ જે વાત છે આજે આપણે એના વિશે વાત કરી રહ્યા છીએ. એટલે અસ્પૃશ્ય લોકો માટે બાબા સાહેબ બધી બાજુથી બધું જ્ઞાન, જાણકારી મેળવીને દલિત સમાજના લેક્ચરો આપતા હતા. અને બાબા સાહેબ કહેતા હતા કે ભાઈ આપણે પૈસા નથી, કેમ આપણા ઉમેદવારો પૈસા નથી, પબ્લિકે પૈસા નથી, પણ મારે પૈસા જોઈતા નથી. તમે બધા એ કરો, એકતા,
હા, એકતા તમારે હોય છે. એક નીચે શેડ્યુલ કાસ્ટ ફેડરેશન નીચે બધા ભેગા થશો તો બધા પૈસા જ છે. કેમ આપણે ચૂંટણી જીતીશું, આપણે આ બધા ઉમેદવાર આપણા મતદારો જે અસ્પૃશ્ય સમાજના લોકો છે એ જો એક જઈને વોટિંગ કરશે તો આપણા ઉમેદવાર જીતશે અને એના કારણે આપણે પ્રગતિ કરી શકીશું. એટલે તમે લોકો આ કોંગ્રેસથી ચેતો. બરાબર, અસ્પૃશ્ય સમાજે તો ગાંધીજી ચેતવાની જરૂર છે અને કોંગ્રેસ ચેતવાની જરૂર છે. ગાંધીજીએ ડગલે ને પગલે નડ્યા છે, અસ્પૃશ્ય સમાજને નડ્યા છે અને એ દંભ આચરનાર જે બોલે છે અને એ પ્રમાણે પાછા કામ કરતા નથી. દલિત સમાજ અસ્પૃશ્ય સમાજના માટે એ જે વિચારો વ્યક્ત કરે છે એ વિચાર પ્રમાણે કામ કરતા નથી. એ કહે છે શું અને કરે શું એમને આચરણમાં ઘણો તફાવત છે. બરાબર, જેમને જે વિચારો મૂકે છે અને જે આચરણ છે એ બંનેમાં ઘણો તફાવત છે. બાબા સાહેબ દલિત સમાજને, અસ્પૃશ્ય સમાજને, અલ્પસંખ્યક લોકોને કહ્યું કે તમે કોંગ્રેસ અને ગાંધીજી ચેતવાની જરૂર છે. બરાબર, આજની આ વાત મારે તમને તમારા મગજ પહોંચાડવી હતી. બાબા સાહેબ આ જે છે વાત છે એ ચાંગદેવે જે પુસ્તક લખ્યું છે 9 નંબર વોલ્યુમ, એની અંદર આ સ્પષ્ટ એમને બાબા સાહેબની આ વાતો બધી લખેલી છે. કોઈએ વાંચવું હોય તો 9 નંબર વોલ્યુમ આખું વાંચી નાખે તો હું આ જે વાત કરી રહ્યો છું એ વાત તમને એમાં જોવા મળશે. હવે આપણે આંબેડકર દર્શનની ઘણા સમયથી થોડું અનિયમિતતા થઈ ગયેલી છે, પણ તમારા લોકોનો સાથ સહકાર હશે તો આપણે આ ચેનલ નિયમિત થઈ જશે. કારણ કે ઘણા બધા કારણો હોય છે કે અનિયમિતતાના, પણ તમે આ ચેનલને તમે જુઓ. જુઓ ને પછી તમને લાગે કે ચેનલ સારી છે, આપણા સમાજ માટે વાત છે, તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે લાઈક અને સબસ્ક્રાઈબ ના કરો તો આપણી ચેનલ કેવી ચાલી શકે? આપણા લોકો જે અસ્પૃશ્ય લોકો, અલ્પસંખ્યક લોકો, દલિત સમાજ લોકો, શેડ્યુલ લોકો, એ જ આ લોકો ચેનલ જોતા હોય અને એ લોકો જો આને લાઈક ના કરે, સબસ્ક્રાઈબ ના કરે તો પછી આપણે કેવી રીતે આગળ વધી શકીએ? એટલે બાબા સાહેબ કે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના નેચર બધા ભેગા થાવ તો આપણા ભારતમાં બધી જગ્યાએ લડી શકીશું, આપણે જીત મેળવી શકીશું. તો એ રીતે આંબેડકર દર્શન ચેનલ છે એ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેટલા પણ જુઓ એટલા, તો આપણે આખા ભારતની અંદર સામાન્ય રીતે ગુજરાતમાં, ગુજરાતી ભાષામાં છે એટલે ગુજરાતના છે આખા ગુજરાતની અંદર આપણે ચેનલ નંબર 1 થઈ શકે. આંબેડકર દર્શન ચેનલ કે આ લોકો એમના લોકોને વફાદાર છે. બરાબર, તમે મને એટલે બાબા સાહેબની વાતોમાં જો વફાદાર ના હોય તો તમે કેવી રીતે આગળ વધી શકો? બાબા સાહેબ આખી જિંદગી અસ્પૃશ્ય માટે, શેડ્યુલ કાસ્ટ જેના લોકો માટે મરી પીટ્યા, ત્યારે તમારી પાસે શું અપેક્ષા છે? કોઈ અપેક્ષા નહીં. તમારી પાસે કોઈ માગતું નથી કે તમે આટલા પૈસા આપો કે આટલો સમય આપો, એવું નથી કે તમે આવા જે કામો, પ્રોગ્રામો છે એમાં તમારો સહકાર જોઈએ છે. એટલે આંબેડકર દર્શન ચેનલ છે એની અંદર તમે જો સહકાર આપો, તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તો શું કહેવાય કે આ ચેનલ આખા ગુજરાતમાં નંબર 1 ચેનલ થઈ શકે છે. અને મારો આશય છે કે આખી બાબા સાહેબના જે 12 વોલ્યુમ બહાર પડ્યા છે એ 12 વોલ્યુમ આ આંબેડકર દર્શનની અંદર તમને પીરસવા માગું છું. 9 નંબરનું વોલ્યુમ તમને લાગે ખાસા સમય ચાલશે, 6 મહિના, વર્ષ સુધી ચાલશે, એટલું મોટું લાંબુ એની અંદર બધી વાતો છે. પણ આજે આપણે આ 82 નંબરનું 81 પછી 82-83 નંબરનું એપિસોડ આવી રહ્યો છે. એટલે તમે એની અંદર તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો એવી આશા રાખું છું. જય ભીમ, જય ભારત.